હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં? લાસ્ટ ટાઈમ આપણે ત્રીજું ચેપ્ટર ઇટીસીની અંદર એમાં ઇલેક્ટ્રિકલ બ્રેકિંગ બરાબર ત્યાં સુધી આપણે જોયું હતું. એના પછીનો લાસ્ટ ક્વેશ્ચન બેંકનું ત્રીજા ચેપ્ટરનો રીજનરેટિવ બ્રેકિંગ. બ્રેકિંગના ટોટલ ટાઈપ હતા ઇલેક્ટ્રિકલ બ્રેકિંગના બે ટાઈપ, રેઓસ્ટેટિક બરાબર અને પ્લગિંગ. એ બે આપણે જોયું હતું. 3 માર્કમાં કે 4 માર્કમાં પૂછાય, મેં તમને કીધું હતું બરાબર. હવે લાસ્ટ ક્વેશ્ચન રીજનરેટિવ બ્રેકિંગ, અગેન 3 માર્કમાં કે 4 માર્કમાં પૂછાઈ શકે છે. રીજનરેટિવ બ્રેકિંગ મેથડ, એનું નામ છે રીજનરેટિવ, એટલે બ્રેક મારવાથી એનર્જી જનરેટ થાય એને કહેવાય રીજનરેટિવ બ્રેકિંગ મેથડ. ટ્રેન સ્પીડમાં હોય અને અચાનક બ્રેક લાગે અને ફરીથી એનર્જી જનરેટ થાય એને કહેવાય રીજનરેટિવ બ્રેકિંગ બરાબર. ક્વેશ્ચન બેંકનો ક્વેશ્ચન છે, જોઈએ આપણે. પુનઃજનીય બ્રેકિંગ પદ્ધતિમાં જ્યારે ડીસી મોટર પર બ્રેકિંગ લાગુ કરવામાં આવે છે ત્યારે મોટર જનરેટર તરીકે ચાલે છે બરાબર. એટલે બ્રેક મારો ત્યારે મોટર જનરેટર તરીકે કામ કરે છે, એટલે કે એનર્જી જનરેટ કરે છે. ઉત્પન્ન થયેલી વિદ્યુત શક્તિ સપ્લાય લાઇનમાં પાછી મોકલવામાં આવે છે. પુનઃજનીય બ્રેકિંગ વખતે મોટરનું એક્સાઇટેશન એવી કિંમતે રાખવામાં આવે છે કે જેથી વધુ ઈએમએફ ઉત્પાદિત થાય. વેગબંધનમાં રહેલી ટ્રેનને ગતિ કાર્યશક્તિ વિદ્યુત શક્તિમાં ફેરવાઈ જાય છે, જેને લાઇનમાં પાછી મોકલવામાં આવે છે. એટલે જે કાંઈ એનર્જી જનરેટ થાય છે તેને સ્ટોર કરવામાં, લાઇન દ્વારા પાછી મોકલી અને તેને સ્ટોર કરવામાં આવે છે. આ પદ્ધતિમાં ફાયદો ફક્ત એક જ છે કે જે થોડી કાર્યશક્તિ ઉત્પન્ન થાય છે તેને લાઇનમાં પાછી મોકલવામાં આવે છે અને તેને જરૂર પડે ત્યારે વાપરી શકાય છે. વધુમાં બ્રેક બ્લોક ઉપરનો ઘસારો ઘટી જાય છે. એટલે જે બ્રેકના પટ્ટા, જે ડટા આપણે કહી દઈએ એનો ઘસારો શું થઈ જાય? ઓછો થઈ જાય. અને તેથી તેનો નિર્ભાવ ખર્ચ, મેન્ટેનન્સ ખર્ચ કેવો થાય છે? ઓછો થાય છે. તો મોટરની બેરિંગ ઉપયોગી જિંદગી વધે છે, બેરિંગની એની લાઈફ વધે છે. અને ભારતમાં લોખંડના બ્રેક બ્લોકના ભણતર, લોખંડની રજકણોના પ્રશ્ન પણ નાબૂદ થાય છે. લોખંડ જે બળે ને જે પોલ્યુશન થાય તે પણ થતું નથી બરાબર છે. ચાલો વાંચી લો એકવાર આ પેલું એનું ઇન્ટ્રોડક્શન. હવે જનરલ રિક્વાયરમેન્ટ ઓફ રીજનરેટિવ બ્રેકિંગ. રીજનરેટિવ બ્રેકિંગની જરૂરિયાત શું? તો 1, 2, 3, 4, 5, 6 મુદ્દા છે બરાબર. એના મેરિટ, ડીમેરિટ છે બરાબર. આ બધી વસ્તુ પહેલાં તો રિક્વાયરમેન્ટમાં બધા મુદ્દા લખવાની જરૂર નથી, 1-2 મુદ્દા લખો તો ચાલે. પહેલું તો પુનઃજનીય બ્રેકિંગમાં જનાર ટ્રેક્શન મોટરમાં ઉત્પાદિત થતો ઈએમએફ સપ્લાય વોલ્ટેજ કરતાં વધુ હોવો જ જોઈએ. ટ્રેનની ગતિ અથવા બ્રેકિંગ ટોર્કમાં ગમે તેટલો ફેરફાર થાય પણ ઉત્પાદિત ઈએમએફ સપ્લાય વોલ્ટેજ કરતાં વધુ હોવો જોઈએ. એટલે ઉત્પાદિત થતો જે ઈએમએફ છે એ છે કોના કરતાં તો કે જે સપ્લાય વોલ્ટેજ આવે તેના કરતાં વધારે ઉત્પન્ન થવો જોઈએ બ્રેક મારીએ ત્યારે બરાબર. બીજું, ડીસી સિરીઝ મોટરના પુનઃજનીય બ્રેકિંગ વખતે આર્મેચરમાં પ્રવાહ ઉલટી દિશાનો થાય છે અને એક્સાઇટેશન એકસરખું રાખવાનું હોવાથી શોર્ટ સર્કિટ થતી અટકાવવા ફિલ્ડના જોડાણ ઉલટાવવા જ જોઈએ બરાબર. ફિલ્ડના જોડાણ છે ઉલટાવવા જોઈએ, નકર શોર્ટ સર્કિટ થવાનો ભય રહે છે. તો ત્રીજું, પુનઃજનીય બ્રેકિંગમાં વપરાતા સાધનોનો સ્પીડ ટોર્ક લક્ષણ એવા હોવા જોઈએ કે જેથી સક્રિય ગતિ હદમાં અને યાંત્રિક સ્થિરતા, સ્ટેબિલિટી જળવાય. એટલે ગતિ બ્રેક મારો તો ગમે એટલી ગતિ ડાઉન થાય પણ તેની સ્ટેબિલિટી ટ્રેનની જળવાઈ રહેવી જોઈએ. સાધનોની વિદ્યુત લાક્ષણિકતાએ ખાતરી કરવી જોઈએ કે તે વર્કિંગ ગતિની હદમાં અને વિદ્યુત સ્થિરતા, ઇલેક્ટ્રિસિટી ટૂંકમાં સ્ટેબલ રહેવી જોઈએ. પુનઃજનીય બ્રેકિંગ ટ્રેનની દર કલાકે 16 કિલોમીટરની નીચી ગતિ સુધી જ લાગુ કરાય છે. ત્યારબાદ આશરે દર કલાકે 6.5 કિલોમીટરની ગતિ આવ્યા પછી રેઓસ્ટેટિક બ્રેકિંગ લગાવવામાં આવે છે બરાબર. 16 કિલોમીટરની નીચી ગતિ હોય ત્યારે આ રીજનરેટિવ બ્રેકિંગ વપરાય છે. આવા અમુક મુદ્દાઓ એ ખાસ યાદ રાખીને લખાય બરાબર. સપ્લાય પદ્ધતિ, જેમાં સબસ્ટેશન, ફીડર, વિતરણ પદ્ધતિ એવી સલામત રીતે કામ કરવું જોઈએ બરાબર. બધું થિયરી જ છે. પુનઃજનીય બ્રેકિંગ વખતે ઉત્પન્ન થતી કાર્યશક્તિનું વહેણ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી બાજુ સુધી પહોંચે. એટલે આના 6 છે, એમાંથી ગમે 2 લખો તોય ચાલે બરાબર, 2 કે 3. એના ફાયદા અને ગેરફાયદા. તો આ પ્રકારની ઇલેક્ટ્રિકલ બ્રેકિંગમાં વિદ્યુત કાર્યશક્તિ, આ ઇલેક્ટ્રિકલ બ્રેકિંગનો ટાઈપ છે મિત્રો, એવું નથી કે રીજનરેટિવ
ઓલા બેથી અલગ છે રેઓસ્ટેટિક અને ઇલેક્ટ્રિક બ્રેકિંગના ત્રણેય ટાઈપ છે, રેઓસ્ટેટિક, પ્લગિંગ અને રીજનરેટિવ. પણ રીજનરેટિવ જનરલી અલગથી પૂછાય છે. આ પ્રકારની ઇલેક્ટ્રિકલ બ્રેકિંગમાં વિદ્યુત કાર્યશક્તિનો વપરાશની બચત થાય છે, બરાબર, કારણ કે એનર્જી પાછી જનરેટ થાય એટલે વિદ્યુત કાર્યશક્તિની બચત થાય. બ્રેક્સ ઉપર થતા ઘસારો ન લાગે. બ્રેકના પુનઃજનીય બ્રેકિંગની પદ્ધતિમાં ઘડતર લોખંડના બ્રેક્સના, બરાબર, એન્વાયરમેન્ટ પોલ્યુશન ન થાય. બેરિંગના કાર્ય કરી બેરિંગની લાઈફ વધે. ટ્રેન ઉપર તરફના ઢળાવવાળા ટ્રેક પર ચલાવવા માટે લાઇનમાં પાછી મોકલેલ કાર્યશક્તિને ટ્રેનની એકસરખી ગતિએ ચલાવવા માટે વાપરી શકાય. ટ્રેન જ્યારે ચાલતી હોય ત્યારે પુનઃજનીય બ્રેકિંગ સારી સલામતી પૂરી પાડે. સપ્લાય લાઇનમાં પાછી મોકલેલ કાર્યશક્તિ કોન્સ્ટન્ટ અને ગતિની હદ પરિભ્રમી જડતા ઉપર આધાર રાખે છે, બરાબર. આમાં 7 અંક છે, એમાંથી 3 અંક લખવાના, બરાબર, જે તમને નાના નાના લાગતા હોય વ્યવસ્થિત લખી નાખવાના, બરાબર. ગેરફાયદામાં તો કે આ પદ્ધતિ બ્રેકિંગ કરવા માટે લોકોમોટિવમાં વધુ ક્ષમતાવાળી અને વધુ વજનવાળી મોટરો તથા સાધન સામગ્રી, બરાબર, એટલે એનો વજન વધે છે. મોટર સારી કન્ડિશનની વધારે વજનવાળી જોઈએ. ટ્રેનની ગતિ ઘટીને દર કલાકે 7 કિલોમીટર થાય ત્યારબાદ યાંત્રિક બ્રેક વાપરવાની જરૂર પડે છે. એટલે એવું નથી કે ઇલેક્ટ્રિક બ્રેકિંગ મારી એટલે યાંત્રિક બ્રેક, મિકેનિકલી બ્રેક તો મારવી જ પડશે. વધારાની કાર્યશક્તિને લોકોમોટિવમાં લાઇનમાં અને લાઇનમાંથી લોકોમોટિવમાં ફેરબદલ કરવાની વ્યવસ્થા હોવી જોઈએ, બરાબર, કારણ કે જે એનર્જી પાછી જનરેટ થાય તેને પાછી લાઇનમાં મોકલવી, પાછી એન્જિનમાં લેવી, એની વ્યવસ્થા કરવી પડે. ટ્રેક્શન પદ્ધતિમાં થતા દોષો, ફોલ્ટ સામે સંરક્ષણ માટે વધારાના સાધનોની જરૂર પડે છે, બરાબર, કે ફોલ્ટ થાય તો મેન્ટેનન્સ માટે એક્સ્ટ્રા સાધનો રાખવા પડે, બરાબર. ચાલો જોઈ લો પહેલાં ગેરફાયદા. ગેરફાયદા 4માંથી 2 લખો તોય ચાલશે. હવે ફાયદા 3 લખવાના, 3 કે 4, બરાબર, 7માંથી. અને આ 6 છે, એમાંથી એ પણ 2-3 લખવાના, બરાબર. જનરલ રિક્વાયરમેન્ટ ટોટલ 3 વસ્તુ આવી: રિક્વાયરમેન્ટ, એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ. 3 કે 4 માર્કમાં રીજનરેટિવ બ્રેકિંગ પૂછાય એક્ઝામમાં.
ઓકે, તો અહીંયા આપણું ત્રીજું ચેપ્ટર પૂરું થાય છે એટીસીનું, બરાબર. લાસ્ટ ક્વેશ્ચન મેં કીધો હતો રીજનરેટિવ બ્રેકિંગ. ઓકે, હવે આપણે ચોથું ચેપ્ટર ચાલુ કર્યું. એનું નામ છે ઇલેક્ટ્રિકલ લોકોમોટિવ એન્ડ ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટ, બરાબર. પહેલામાં આપણે બધું ઇન્ટ્રોડક્શન જોયું, પછી બીજામાં એની બધી રીચ જોઈ, મેઇન લાઇન સર્વિસને, ત્રીજામાં બધી મોટર જોઈ. હવે ચોથામાં અંદર જે કોચની અંદર જે બધી ઇક્વિપમેન્ટ વપરાય છે, બરાબર, તેના વિશે ડિસ્કસ કરશું. ઇલેક્ટ્રિકલ લોકોમોટિવ અને ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટ. ઓકે, અંદર જે ફેન, લાઇટ, બરાબર, અંદર બીજી કઈ કઈ સિસ્ટમ હોય કોચમાં, તે બધી વસ્તુ આમાં ડિસ્કસ કરવાની છે. ખાલી એકાદો ઇન્ટ્રોડક્શનનો પહેલો પેરેગ્રાફ જોવું હોય તો જોઈ લઈએ આપણે. આજકાલ વિદ્યુત લોકોમોટિવ બીજા લોકોમોટિવ કરતાં વધુ વપરાય છે. આપણને ખબર જ છે, ઇલેક્ટ્રિકલ એન્જિન અત્યારે વધારે વપરાય છે. વિદ્યુત લોકોમોટિવના વરાળથી ચાલતા લોકોમોટિવ કરતાં ઘણા ફાયદાઓ છે, જેવા કે ઉચ્ચ આરામનો ટોર્ક, બરાબર. પહેલાં જે સ્ટીમ એન્જિન આવતું એના કરતાં આમાં સ્ટાર્ટિંગ ટોર્ક સારો મળે, એટલે સ્પીડમાં તે ફટાફટ આવી જાય. સરળ ગતિ છે, નિયંત્રણ, પ્રદૂષણો ઓછા થાય, બરાબર. ભાર વહન ક્ષમતા, એટલે વધુ ભાર ખેંચી શકે. એની કાર્યક્ષમતા ઓલ ઓવર વધારે છે. બ્રેકિંગ સરળતાથી લાગી શકે. આ બધાને કારણે વધુ કરકસરયુક્ત અને સગવડભર્યું પરિવહન થાય છે. વિદ્યુત લોકોમોટિવ બેટરી, ડીઝલ કરતાં પણ ઘણી રીતે ઉચ્ચ કક્ષાનું છે, બરાબર. વિદ્યુત છે એ બેટરી અને ડીઝલ કરતાં પણ સારી એન્જિન છે. ક્લાસિફિકેશન ઓફ ઇલેક્ટ્રિક, આ કંઈ ખાલી એમને જોવાનું છે, ક્વેશ્ચન બેંકમાં કંઈ નથી. ક્લાસિફિકેશન ઓફ ઇલેક્ટ્રિક લોકોમોટિવ, બરાબર. તો ઇલેક્ટ્રિક લોકોમોટિવ બે રીતના ક્લાસિફાય થાય છે. એક સેલ્ફ કન્ટેન લોકોમોટિવ અને એક બાહ્ય સ્ત્રોતથી, એટલે કે એક એન્જિનમાં પોતાની ટૂંકમાં બેટરી કે એવું કાંઈ હોય, બરાબર, અથવા પોતાની રીતના કાંઈ એનર્જી જનરેટ કરતું હોય, ઇલેક્ટ્રિસિટી, તો એને સેલ્ફ જનરેટિંગ કહેવાય. અને બહારથી થાંભલામાંથી એને પાવર સપ્લાય મળતી હોય તો એને બાહ્ય સ્ત્રોતથી કહેવાય, બરાબર. મેઇન લાઇન પર લાંબા અંતર સુધી ચાલતા લોકોમોટિવને જુદા જુદા પ્રકારના રોલિંગ સ્ટોક, જેવા કે કાર, સામાન્ય ડબ્બા, સ્લીપિંગ કોચ, બેક વાહન વગેરે ચલાવવા માટે ઉચ્ચ પરિચાલન ગતિની જરૂર પડે છે. ભારતીય રેલવેને લોકલ પેસેન્જર ટ્રાફિક, માલગાડી, મિશ્ર પ્રકારની ટ્રેનો વગેરે માટે લોકોમોટિવની જરૂર પડે છે. લોકોમોટિવનું મુખ્યત્વે નીચે મુજબ વર્ગીકરણ થાય છે, બરાબર. હમણાં જ આપણે કીધું સેલ્ફ કન્ટેન અને બાહ્ય સ્ત્રોત. એટલે જે ઉપર જે ટ્રેનની બાજુમાં જે થાંભલા ઊભા કરેલા હોય અને ઉપરની વાયરમાંથી એને ઇલેક્ટ્રિસિટી મળતી હોય, બરાબર, તો ઓવરહેડ લાઇન કહેવાય એને, તો તે બાહ્ય સ્ત્રોતથી કહેવાય. અને અંદર પોતાની રીતના કાંઈ એનર્જી જનરેટ કરતું હોય તો એને સેલ્ફ કન્ટેન કહેવાય. પેલા સેલ્ફ કન્ટેન. તો સેલ્ફ કન્ટેનના 4 ટાઈપ: ડીઝલ, બેટરી, સ્ટીમ અને ડીઝલ ઇલેક્ટ્રિક, બરાબર. ડીઝલથી ચાલતું હોય એટલે ડીઝલ એમાં જ હોય, બેટરી એમાં જ હોય, એન્જિનના સ્ટીમથી પણ એમાં જ થાય, ડીઝલ ઇલેક્ટ્રિકલ, ડીઝલ ને ઇલેક્ટ્રિક બેયથી ચાલે. 4 ડિવાઈડ થાય. સ્વયં સમાવેશ શક્તિવાળી લોકોમોટિવ બહારની કોઈપણ ઉર્જા ઉપર આધાર રાખતી નથી. પોતાને જરૂરી શક્તિ મેળવવા માટે તેમનું પોતાનું શક્તિ પ્રાપ્તિ સ્થાન હોય છે, જેમ કે કોલસો, પાણી, ડીઝલ વગેરે. આ બધા સ્વયં સંચાલિત કહેવાય. ચાલો જોઈ લેજો સાહેબ, 2 મિનિટનો ટાઈમ. વાંચવું હોય તો વાંચી લ્યો પાછું. સ્વયં સંચાલિત કોને કહેવાય અને 4 ટાઈપ.
બરાબર. પછી બેટરી લોકોમોટિવ, તો તે બેટરીથી ચાલતી હોય, બરાબર. ડીઝલ ઇલેક્ટ્રિક, એટલે ડીઝલ અને ઇલેક્ટ્રિક બે ઉપર ચાલે, બરાબર. જ્યારે ઇલેક્ટ્રિસિટી અવેલેબલ ન હોય ત્યારે ડીઝલ પર ચાલી શકે અને ડીઝલ ઇલેક્ટ્રિક કહેવાય. આ એન્જિનનો ફોટો છે, બરાબર. બહારથી કેવું દેખાતું હોય, અંદર શું હોય, ક્યાં ક્યાં મેઇન પાર્ટ. 8 નંબરનું છે તે વ્હીલ છે, 9 નંબરનું છે તે ટ્રેક છે, 7 નંબરનું છે તે ડીસી ટ્રેક્શન મોટર, બરાબર. બે વ્હીલની વચ્ચે ટ્રેક્શન મોટર હોય. તમે ક્યારેક ટ્રેનને વ્યવસ્થિત ઊભી હોય ત્યારે જોજો, બરાબર. પછી 6 નંબરનું છે તે સીબી કંટ્રોલ સ્વિચ, બરાબર, સર્કિટ બ્રેકર કંટ્રોલ સ્વિચ. 1 નંબર છે ડીઝલ સ્ટોરેજ ટેન્ક, બીજું ડીઝલ એન્જિન, બરાબર, ટેન્કમાંથી એન્જિનમાં આવશે. મિકેનિકલ કપલિંગ, ચોથું ડીસી જનરેટર, પાંચમું કમ્પ્યુટેટર, બરાબર. ક્વેશ્ચન બેંકમાં નથી, આ ખાલી જોવા માટે છે, જોઈ લ્યો. બરાબર છે. હવે લોકોમોટિવ રિસીવિંગ પાવર ફ્રોમ આઉટસાઇડ, બરાબર. આઉટસાઇડથી જે પાવર મેળવતા હોય તેવા, તો કે ઇલેક્ટ્રિકના જે બાજુમાં મેં હમણાં તમને કીધું, જે ઇલેક્ટ્રિસિટીના થાંભલા ઊભા કરેલા હોય ને એમાંથી ઉપરના ઓવરહેડ લાઇનમાંથી એન્જિનમાં વાયર આવે, પેન્ટાગ્રાફ. તો પેન્ટોગ્રાફ એટલે જે એન્જિનની ઉપર જે હોય, જે વાયરને ટચ થતું હોય એને પેન્ટોગ્રાફ કહેવાય. 5મા ચેપ્ટરમાં આવશે આપણે, બરાબર. તો આ પદ્ધતિમાં લોકોમોટિવની બાહ્ય સ્થાનમાંથી મેળવે છે અને મુસાફરીની શરૂઆતથી અંત સુધી સતત કાર્યશક્તિ બહારથી જ મેળવે છે. જ્યારે શક્તિનો પુરવઠો નિષ્ફળ જાય છે ત્યારે આખી ટ્રેક્શન પદ્ધતિ અટકી જાય. ક્યારેક ઇલેક્ટ્રિસિટી ન હોય તો આખી ટ્રેક્શન પદ્ધતિ બંધ થઈ જાય, ટ્રેન જ બંધ થઈ જાય. તો આ પદ્ધતિમાં લોકોમોટિવનું વર્ગીકરણ નીચે જણાવ્યા પ્રમાણે કરવામાં આવે છે. મોટરનો પ્રકાર, શક્તિનો પુરવઠો, ટ્રેકનો ગેજ, ટ્રેક્શન સેવાનો પ્રકાર, મેઇન લાઇન છે કે સબઅર્બન કઈ, આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે ઇલેક્ટ્રિસિટીનું. ટ્રેક્શન સેવાનો પ્રકાર, તો કે લોકોમોટિવના જુદા જુદા પ્રકારના પરિવહનમાં કામ કરવાનું હોવાથી તેનું વર્ગીકરણ, તો કે મુસાફરીનું કામ માલસામાન માટે છે, શેના માટે છે, મિશ્ર બે માટે છે, મુસાફરી માલસામાન માટે. બ્રેકડાઉન સેવાનું કામ, કંઈ એવું અટકું છે ત્યાં લઈ જવાની છે ટ્રેનને, બ્રેકડાઉન થયું છે, કયો પ્રકાર છે એના માટે, એવી પ્રમાણે ઇલેક્ટ્રિસિટી વાપરવામાં આવે છે. ટ્રેકનો ગેજ, બરાબર, આપણને ખબર છે બ્રોડ ગેજ, મીટર ગેજ અને નેરો ગેજ હોય. બ્રોડ ગેજમાં બે પાટા વચ્ચેનું અંતર 1.2 મીટર હોય, બરાબર. પહેલાં જે નાના પાટા આવતા તે મીટર ગેજ કહેવાય, એમાં 1 મીટર હોય. એની સૌથી નેરો ગેજ આવતું એમાં 0.6 મીટર હોય, સાવ નાની ટ્રેન, બરાબર. દાર્જિલિંગ ને તે બાજુ આવી નેરો ગેજ ટ્રેન ચાલે છે પહાડી એરિયામાં. ટ્રેક્શન મોટર તો જનરલી ડીસી સિરીઝ, એસી સિરીઝ અને 3 ફેઝ મોટર આવે છે ઉપયોગમાં ટ્રેક્શનમાં. ડીસી લોકોમોટિવ, એસી લોકોમોટિવ એન્જિન વપરાય છે, બંને મિશ્ર હોય તેવાય વપરાય. લોકોમોટિવની પસંદગી કઈ રીતના, આ બધું ખાલી જોવાનું જ છે, કાંઈ ક્વેશ્ચન બેંકમાં નથી. કે યાંત્રિક ડિઝાઇન, પરિચાલન, વિદ્યુત લાક્ષણિકતાઓ, આ બધું વસ્તુ ધ્યાનમાં રાખવાની. મિકેનિકલી ડિઝાઇન, તો કે કેટલો ભાર ક્ષમતા છે તેની, ટ્રેકનો ગેજ કેવો છે, પૈડાની તૂટફૂટ અને ઘસારો કેટલો છે, આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય. જોતા જાજો, 2 મિનિટ રાખું છું, ખાલી નોલેજ માટે છે, પૂછાશે નહીં કંઈ.
હવે ક્વેશ્ચન બેંકનો પહેલો ક્વેશ્ચન ચોથા ચેપ્ટરનો, પાવર સર્કિટ ડાયાગ્રામ ઓફ લોકોમોટિવ યુઝિંગ કમ્પોઝાઇટ સિસ્ટમ. બરાબર, કમ્પોઝાઇટ સિસ્ટમ લોકોમોટિવ એવું એક્ઝામમાં પૂછાય 4 માર્કની અંદર. કમ્પોઝાઇટ સિસ્ટમ, બરાબર, અથવા કમ્પોઝાઇટ લોકોમોટિવ. કમ્પોઝાઇટ એટલે બંનેથી એસી ડીસી બંને ઉપર ચાલે તે. હમણાં આગળ જે જોયું એના જેવો જ આ ટ્રેનનું એન્જિન. બરાબર, પેલું છે ઓવરહેડ લાઇન. ઓવરહેડ કંડક્ટર એટલે જે બાજુમાં થાંભલા ઊભા કરેલા હોય ત્યાંથી જે ઉપર જે વાયર હોય, બરાબર, એને ઓવરહેડ લાઇન કહેવાય. 1 નંબરનું. 2 નંબરનું છે પેન્ટોગ્રાફ. એની યારે જે કનેક્ટ હોય, તમે ટીવીમાં કે જે જોયું પિક્ચરમાં અથવા તો રિયલમાં ઇલેક્ટ્રિકલ ટ્રેન જોયું હોય, બરાબર, અમદાવાદની એ બાજુ રાજકોટ બાજુ છે જ, એ પેન્ટોગ્રાફ ઉપર વાયરની યારે ઘસાતો હોય, એમાંથી ઇલેક્ટ્રિસિટી એન્જિનમાં આવતી હોય. બરાબર, તો 2 નંબરનું પેન્ટોગ્રાફ છે. 3 નંબર સર્કિટ બ્રેકર. 4 નંબર ઇન્સ્યુલેટર. 5 ટેપ ચેન્જર, બરાબર, વોલ્ટેજ વધઘટ કરવા. 6 નંબરનું ટ્રાન્સફોર્મર છે. 7 નંબર રેક્ટિફાયર એસી ડીસી ડાયોડ હોય. 8મું સ્મૂધિંગ ચોક, બરાબર, એક્ઝેક્ટ એનર્જી આપે. 9 નંબર આગળ જોયું તો એમાં ડીસી સિરીઝ મોટર. 10 નંબર વ્હીલ અને 11 નંબર ટ્રેક. ચાલો જોઈ લો એકવાર વ્યવસ્થિત. બરાબર, તો પેલી ઓવરહેડ લાઇન. ઓવરહેડ લાઇન એટલે હમણાં જ તમને કીધું, જે ઉપર લાઇન હોય થાંભલા ઉપર, બરાબર, ટ્રેકની બાજુમાં જે થાંભલા હોય અને જેમાંથી ઇલેક્ટ્રિસિટી એન્જિનને મળે, એને ઓવરહેડ લાઇન કહેવાય, ઓવરહેડ કંડક્ટર. તો શિરોપરી વાહક ટ્રેકની સમાંતર એકસરખી ઊંચાઈએ લગાવેલો હોય છે, જેના દ્વારા લોકોમોટિવને ઉચ્ચ પ્રત્યવર્તી વીજ પ્રવાહ મળે છે, બરાબર, પૂરો પાડવામાં આવે છે. હમણાં જ મેં કીધું એમ. આ ઉચ્ચ વોલ્ટેજ ટ્રેકને ઉપકેન્દ્રમાંથી મેળવાય છે. આ એક પૂરા વાહક છે. કેટનરીના નામ ઓળખાય છે, બરાબર, એટલે કે અમુક ટ્રેકની અમુક અંતરે ટ્રેકની બાજુમાં સબસ્ટેશન બનાવેલું હોય. એ સબસ્ટેશનમાંથી ત્યાં થાંભલામાં વાયરમાં ઇલેક્ટ્રિસિટી આવે છે અને તેમાંથી એન્જિનમાં જાય છે. પેન્ટોગ્રાફ બીજું, આ વીજ પ્રવાહ સંગ્રાહક સાધન છે જે લોકોમોટિવની છત ઉપર લગાવેલો હોય છે, બરાબર, એટલે એન્જિનની ઉપર. શિરોપરી વાહક સાથે તેનો યોગ્ય સંપર્ક કરવા માટે તેને ઊંચું નીચું કરવા માટે હવા, સ્પ્રિંગ અથવા ગુરુત્વાકર્ષણ દબાણનો ઉપયોગ થાય છે. કે જરૂરી શક્તિ કેટનરીમાંથી મેળવે છે. એટલે ડ્રાઈવર છે એન્જિનમાં અંદર જે બેઠો હોય તે એ પેન્ટોગ્રાફને ઉપર નીચે કરી શકે. ક્યારેક ટચ ન થતો હોય, બરાબર, વાયરને, તો વાયરને ટચ થાય એટલા માટે નીચેથી બેઠા જ અંદર કેબિનમાંથી જઈને ઉપર નીચે કરી શકે પેન્ટોગ્રાફને, બરાબર. ત્રીજું સર્કિટ બ્રેકર. તો કે સર્કિટ બ્રેકર ખબર છે, કાંઈ ફોલ્ટ થાય તો સર્કિટને બ્રેક કરી નાખે એટલે આખું એન્જિનને નુકસાન ન થાય. તો કે પરિપથ વિજયોગ લોકોમોટિવના સાધનો માટે રક્ષાત્મક સાધન છે. તે લોકોમોટિવની છત ઉપર લગાવવામાં આવે છે. પરિપથ વિયોજકનું કાર્ય સામાન્ય અને ખામીયુક્ત સ્થિતિમાં સપ્લાયને ચાલુ અને બંધ કરવાનું છે, બરાબર, એટલે કાંઈ ખામી સર્જાય તો સર્કિટને બ્રેક કરી નાખે, ફોલ્ટ થતો અટકાવે. ચલો આ 3 પહેલાં વાંચી લો.
સર્કિટ બ્રેકર, બરાબર. પછી ઓન લોડ ટેપ ચેન્જર છે તો તે વોલ્ટેજ વધઘટ કરવા માટે ચાલુ કન્ડિશનમાં, બરાબર. સબાર ટેપ પરિવર્તન મોટરની ગતિને નિયંત્રણ કરવા માટેનું સાધન છે. ટ્રાન્સફોર્મરની અદાન બાજુથી ચાલિત થતા વોલ્ટેજ મોટરનું ગતિ નિયમિત કરે એટલે વોલ્ટેજને વધઘટ કરે છે. ટ્રાન્સફોર્મર તો કે હાયર વોલ્ટેજનું લોઅરમાં કન્વર્ટ કરશે એટલે લોઅરનું હાયરમાં. ટ્રેક્શન મોટર ચલાવવા માટે જરૂરી પ્રત્યવર્તી વીજ પ્રવાહ વોલ્ટેજ અથવા 25 કિલોવોલ્ટથી 1500 વોલ્ટ મેળવવા માટે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ 25 કિલોવોટમાંથી 1500 વોલ્ટ કરે. રેક્ટિફાયર તો કે એસીનો ડીસી કરશે. હવે એક દિશ વીજ પ્રવાહ સિરીઝ મોટર અને રેક્ટિફાયરનો ઉપયોગ પ્રત્યવર્તી વીજ પ્રવાહ વોલ્ટેજને એક દિશા કરી એટલે ડીસીમાં કન્વર્ટ કરવા માટે થાય છે. ચાલો આ 6 સુધી વાંચી લ્યો. 3, 4, 5, 6. પછી સ્મૂધિંગ રિએક્ટર એટલે એક દિશ વીજ પ્રવાહ મળતા પ્રવાહને મુક્ત પ્રત્યાવર્તી વીજ પ્રવાહ કરવા માટે સ્મૂધિંગ, બરાબર, એક્ઝેટ ડીસી કરવા માટે સ્મૂધિંગ રિએક્ટર વપરાય છે. અને ડીસી મોટર એટલે વ્હીલને ચલાવવા માટે, બરાબર. ચાલો આ બે વાંચી લો. 3 કે 4 માર્કમાં કમ્પોઝાઇટ સિસ્ટમ એક્ઝામમાં પૂછાય. અને પછી જે કરંટ કલેક્ટિંગ ઇક્વિપમેન્ટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. 8 મુદ્દા આવી જવા જોઈએ. ઓલી ફિગર એક્ઝેક્ટ એવી ડ્રો ન થાય તો ચાલે, પણ એન્જિન જેવો આકાર કરવાનો. પણ 11 જે પોઈન્ટ બતાવ્યા છે તે પોઈન્ટ બતાવવાના અને 11 પોઈન્ટના નામ લખવાના, બરાબર. અને 8 એક્સપ્લેન કરવા. ડ્રાઇવિંગ વ્હીલ ને ટ્રેક એ તો બધાને ખબર જ હોય એટલે અહીંયા એક્સપ્લેન કર્યા નથી. સ્મૂધિંગ રિએક્ટર એટલે એક્ઝેક્ટ ડીસી કરવા અને ડીસી મોટર એટલે વ્હીલને ચલાવવા માટે. બે વ્હીલની વચમાં હોય. ક્લિયર? 3 કે 4 માર્કમાં પૂછાય. કમ્પોઝાઇટ લોકોમોટિવ સિસ્ટમમાં ફિગર ડ્રો કરવાની. આ બાજુના 11 પોઈન્ટ લખવાના. ને 8 પોઈન્ટ એક્સપ્લેન કરવાના, બરાબર. 2 ઓવરહેડ પેન્ટોગ્રાફ, સર્કિટ બ્રેકર, ઓન ડોટ ટોપ ચેન્જર, ટ્રાન્સફોર્મર, રેક્ટિફાયર, સ્મૂધિંગ રિએક્ટર અને ડીસી મોટર, બરાબર છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે કરંટ કલેક્ટિંગ ઇક્વિપમેન્ટ જોઈશું, બરાબર મિત્રો. ચાલો, થેન્ક યુ વેરી મચ.